રાજકોટના ધોરાજી પંથકમાં પીવાના પાણીના પ્રશ્નોનો એક ઝાટકે જ હલ મળી ગયો છે। વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ધોરાજી અને જેતપુર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા તો ઉપરવાસમાં પણ સારો વરસાદ થયો, જેના કારણે ભાદર 2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ। ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે ભાદર 2 ડેમની જળ સપાટી પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે। 1 તારીખે વરસાદ અને 2 તારીખના આવકને લીધે આપણે ભાદર 2 ડેમનું જે રૂલ લેવલ જાળવવાનું હોય એના હિસાબે એક દરવાજો ગઈકાલે 9 વાગે 0.50 ફૂટ એટલે કે અડધો ફૂટ ખોલવામાં આવેલ છે અને નીચવાસના ગામને સાવચેત કરવામાં આવેલ છે। તંત્ર, મામલતદાર, પોલીસ તંત્ર વગેરેને જાણ કરવામાં આવેલ છે। હાલ આપણે ક્યુસેકની આવક જોઈ તો 575 ક્યુસેક પાણીની આવક છે અને જાવકમાં 656 ક્યુસેક પાણીની એક દરવાજા પોઈન્ટ અડધો ફૂટ ખોલતા જાવક થાય છે। એટલે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને લઈને અનેક જળાશયોમાં છે તે નવા નીરની આવક થઈ છે, ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલા ભાદર 2 ડેમના છે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ભાદર 2 ડેમમાં છે તે નવા નીરની આવક થતા છે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ત્યારે ઓવરફ્લો થઈ ચૂકતા ગઈકાલે રાત્રે 9 વાગે છે તે ભાદર 2 ડેમનો એક દરવાજો છે તે અડધો ફૂટ છે તે ખોલવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે સાર્વત્રિક મેઘ મહેરને લઈને અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે આ ધોરાજી પાસે આવેલા ભાદર 2 ડેમમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા છે તે ગત રાત્રિના છે તે એક દરવાજો છે તે અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો। હાલ અત્યારે 575 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જેની સામે છે તે 656 પાણીની ક્યુસેક છે તે જાવક છે। ત્યારે કહી શકાય કે જે રીતે ભાદર 2 ડેમ છે તે ઓવરફ્લો થતા ભાદર 2 ડેમના કાંઠાના વિસ્તારો છે જેવા કે ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાઓ અને પોરબંદરના ઘેડ વિસ્તારના નદી કાંઠાના વિસ્તારના લોકોને છે તે નદી કાંઠામાં ન જવા માટે છે તે સૂચના આપવામાં આવી છે। ત્યારે કહી શકાય કે જે રીતે ભાદર 2 ડેમ છે તે ઓવરફ્લો થતા છે તે ધોરાજી તેમજ છે તે ઉપલેટા, કુતિયાણા પંથકના ખેડૂતોને સિંચાઈનું પાણીની સમસ્યા છે તે હલ થઈ ગઈ છે અને ધોરાજીના પાણીનો પીવાનો પ્રશ્ન છે તે મેઘરાજા એક જ ઝાટકે છે તે દૂર કરી દીધો છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, ધોરાજી।